નમસ્કાર, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ પડી રહ્યા છે। આજે ફોર્મ ભરવાની તારીખનો છેલ્લો ત્યાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી। ત્યાં જ ઉમેદવારોમાં ક્યાંક ને ક્યાંક પોતાને મેન્ડેટ મળશે કે નહીં તેની ગેલજા હતી। તો આવો આજે અમદાવાદમાં શું ઘટનાક્રમ ઘડ્યો તેની વિગતવાર ચર્ચા કરીએ। જો અમદાવાદની વાતચીત કરવામાં આવે તો અમદાવાદના સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કોંગ્રેસ પાર્ટીમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને બહેરામપુરા વોર્ડમાં રાજકીય ગરમાવો વધી ગયો છે। અહીં કોર્પોરેટર તસ્લીમ તિરમિજીને ટિકિટને લઈને કોંગ્રેસના બે જૂથ આમને સામને આવી ગયા છે। આ સમગ્ર ઘટનામાં આજે એક નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ તિરમિજીને પોલીસ જાપ્તા વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમના વસ્ત્રાપુર સ્થિત બહુમાળી ભવન ખાતે લઈ જવામાં આવ્યા હતા। અહીંયા એ પણ વાત કરવામાં આવે કે કપડવંજના એક કેસમાં તસ્લીમ તિરમિજીની ધરપકડ કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમને વસ્ત્રાપુર સ્થિત બહુમાળી ભવન ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે બહેરામપુરા વોર્ડના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। પરંતુ સૌથી મહત્ત્વની વાત એ રહી કે ફોર્મ ભરતા પહેલાં તસ્લીમ તિરમિજી પોતાની જ પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે ધારાસભ્યનું ખુલ્લેઆમ નામ જણાવ્યું હતું નહીં, પરંતુ સ્પષ્ટ શબ્દોમાં આરોપ લગાવ્યો હતો મારી ટિકિટ કાપવા માટે ધારાસભ્ય દ્વારા ષડયંત્ર રચાયું છે। આગળ તેમણે ચેતવણીના સ્વરમાં કહ્યું કે ચૂંટણી પૂરી થયા બાદ હું એ ધારાસભ્યને પાછળ પડી જઈશ જેણે મારી ટિકિટ કાપવાનો પ્રયાસ કર્યો છે। તસ્લીમ તિરમિજીને વધુમાં જણાવ્યું હતું કે હાલ કોંગ્રેસ પાર્ટી તરફથી તેમને ઉમેદવારી ફોર્મ ભરવાની સૂચનામાં આપી છે અને બપોર 3 વાગ્યા સુધીમાં તેમને સત્તાવાર કોઈ મેન્ડેટ આપવામાં આવ્યો હતો નહીં, પરંતુ તેમણે કીધું હું કોંગ્રેસ પાર્ટી તરફથી જ ફોર્મ ભરવામાં આવ્યું હતું। આ ઉપરાંત તેમણે એક ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે જમીન કમ્પાઉન્ડમાં પણ મારી વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને અંતમાં પોતાના ઉપર આત્મવિશ્વાસ દર્શાવતા તેમણે કહ્યું હતું ઉપરવાળા સિવાય કોઈથી ડરતો નથી। હાલ સમગ્ર ઘટનાએ અમદાવાદ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક મતભેદોને ખુલ્લા પાડી રહ્યા છે। ચૂંટણી પહેલાં પાર્ટીમાં આવી જો પરિસ્થિતિ છે તે કોંગ્રેસ પાર્ટી માટે જરૂરથી ચિંતાજનક વાત કહેવાય। દર્શક મિત્રો, આવા જ સમાચાર જોવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આપ શું માનો છો કે કોંગ્રેસનું આ વખતે સ્થાનિક સ્વરાજ્યમાં પ્રદર્શન કેવું રહેશે તેને લઈને આપ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો। ધન્યવાદ।